હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે રિગ્રેશન લાઇનની પ્રોપર્ટીઝ ડિસ્કસ કરી હતી, કોરિલેશન અને રિગ્રેશન વચ્ચેનો ડિફરન્સ ડિસ્કસ કર્યો હતો અને ઇલુસ્ટ્રેશન 1 પણ આપણે ડિસ્કસ કરેલું હતું. આજના લેક્ચરમાં આપણે રિગ્રેશન કોએફિશિયન્ટની પ્રોપર્ટીઝ ડિસ્કસ કરશું અને એક ઇલુસ્ટ્રેશન પણ ડિસ્કસ કરશું. તો સ્ટાર્ટ કરીએ. રિગ્રેશન કોએફિશિયન્ટની પ્રોપર્ટીઝ. Properties of regression coefficient. શું છે પ્રોપર્ટી? સૌથી પહેલી પ્રોપર્ટી તો એ છે કે તમે રિગ્રેશન કોએફિશિયન્ટ એટલે શું કે ઓલા bxy અને byx જે આપણે લઈએ છીએ તેને રિગ્રેશન કોએફિશિયન્ટ કહેવાય. તો એ જે બે રિગ્રેશન કોએફિશિયન્ટ છે એ બંને રિગ્રેશન કોએફિશિયન્ટ નું તમે પ્રોડક્ટ કરો, મલ્ટીપ્લાય કરો તો એ શું આવે? કોરિલેશન કોએફિશિયન્ટ નો સ્ક્વેર આવે. શું છે? the product of both regression coefficient is square of correlation coefficient. આવી ફર્સ્ટ પ્રોપર્ટી છે કે તમે બે જે રિગ્રેશન કોએફિશિયન્ટ છે એનો તમે પ્રોડક્ટ કરો તો એ કોરિલેશન કોએફિશિયન્ટ નો સ્ક્વેર આવે. એવું કેમ થાય? મેં તમને જ્યારે ઓલા ફોર્મ્યુલા લખાવ્યા હતા એમાં 6 નંબરનું જે ફોર્મ્યુલા હતું એ શું હતું કે આવી રીતે હોય bxy હોય તો એ શું થાય? r into standard deviation of x upon standard deviation of y. આવું ફોર્મ્યુલા હતું bxy. તો પછી byx નું ફોર્મ્યુલા શું હતું? આવી રીતે byx હોય તો byx નું ફોર્મ્યુલા આવું હતું કે સ્ટાન્ડર્ડ r into standard deviation of y, r into standard deviation of y upon standard deviation of x. આવું ફોર્મ્યુલા હતું. હવે હું આ બંનેનું પ્રોડક્ટ કરું, આ bxy into byx હું આ બેનો પ્રોડક્ટ કરું તો મને શું મળશે? જો r into standard deviation of x upon standard deviation of y product r into standard deviation of y upon standard deviation of x. આ બંને વસ્તુ કેન્સલ થઈ ગઈ, આ બંને વસ્તુ કેન્સલ થઈ ગઈ તો r into r તો કેટલા મળ્યા મને? r સ્ક્વેર મળ્યા. અને r શું છે? r છે કોરિલેશન કોએફિશિયન્ટ. બરોબર. તો આ બે તમે રિગ્રેશન કોએફિશિયન્ટ નો તમે પ્રોડક્ટ કરો તો તમને કોરિલેશન કોએફિશિયન્ટ નો સ્ક્વેર તમને મળી જાય. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને જ્યારે કોરિલેશન અને રિગ્રેશન વચ્ચેનો મેં તમને ડિફરન્સ લખાવ્યો હતો તો એમાં એક ડિફરન્સ એવો હતો કે કોરિલેશન કોએફિશિયન્ટ છે ને ઈ obtained from regression coefficient. કોરિલેશન કોએફિશિયન્ટ છે ને ઈ રિગ્રેશન કોએફિશિયન્ટ માંથી તમે ફાઇન્ડ કરી શકો, ઓબ્ટેન કરી શકો. પણ રિગ્રેશન કોએફિશિયન્ટ છે ને ઈ તમે કોરિલેશન કોએફિશિયન્ટ માંથી ઓબ્ટેન ન કરી શકો. એવો એક ડિફરન્સ હતો. લાસ્ટ લેક્ચર જો તમે એટેન્ડ કર્યો હશે તો ખબર હશે. બરોબર. તો આમાં જો હવે મને ધારો કે આ બે રિગ્રેશન કોએફિશિયન્ટ મને ખબર છે, આની વેલ્યુ મને ખબર છે, આની વેલ્યુ મને ખબર છે, તો હું આ બેનો પ્રોડક્ટ કરું અને એનું અંડરરૂટ કરી નાખું. આ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ની ઓલી બાજુ જશે તો અંડરરૂટ થઈ જશે. તો આ બેનો પ્રોડક્ટ કરીને એનું અંડરરૂટ કરી નાખું તો મને r ની વેલ્યુ મને મળી જશે. તો એનો મીનિંગ શું થયો કે બે રિગ્રેશન કોએફિશિયન્ટ નો યુઝ કરીને આપણે કોરિલેશન કોએફિશિયન્ટ ફાઇન્ડ કરી શકીએ. પણ કોરિલેશન કોએફિશિયન્ટ છે ઈ તમે રિગ્રેશન કોએફિશિયન્ટ નો યુઝ કરીને તમે ફાઇન્ડ ન કરી શકો. બરોબર છે. આ છે ફર્સ્ટ પ્રોપર્ટી. હવે સેકન્ડ પ્રોપર્ટી ની વાત કરું ને તો એવી થશે કે રિગ્રેશન કોએફિશિયન્ટ અને કોરિલેશન કોએફિશિયન્ટ બંનેની સાઇન છે ઈ સેમ હોય. એટલે કે bxy, byx and r have same sign. આવું કહે છે. સેમ સાઇન મીન્સ કે કાં તો જે ત્રણ વસ્તુઓ છે આ bxy, byx ને r એ ત્રણ જે વસ્તુઓ છે એ કાં તો પોઝિટિવ હશે
અને કાં તો નેગેટિવ હશે. ત્રણની જે સાઇન છે ઇક્વલ હશે, એટલે કાં તો ત્રણ પોઝિટિવ કાં તો ત્રણ નેગેટિવ. એવું ના બને કે બે પોઝિટિવ હોય ને એક નેગેટિવ હોય, કે બે નેગેટિવ હોય ને એક પોઝિટિવ હોય, એવું ના બને. બરોબર, ત્રણની સાઇન છે ઇક્વલ જ હશે. બરોબર, આ છે સેકન્ડ પ્રોપર્ટી. આનું તમને લોજિક દઉં તો શું થશે? જો આ bxy નું એક ફોર્મ્યુલા છે બુકમાં, તમે જોજો કે આ કોવેરિયન્સ ઓફ xy અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y એનો હોલ સ્ક્વેર, આવું ફોર્મ્યુલા છે. બરોબર, અને આ byx છે, byx નું ફોર્મ્યુલા પણ આવું છે કે કોવેરિયન્સ ઓફ xy અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x નો હોલ સ્ક્વેર, આવું ફોર્મ્યુલા છે. હવે આ બંને ફોર્મ્યુલા તમે ધ્યાનથી જોવો. બરોબર, કોવેરિયન્સ નો મીનિંગ પેલા હું કોવેરિયન્સ નો મીનિંગ સમજાવી દઉં. કોવેરિયન્સ એટલે શું કે આપણે જે રીતે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે વેરિયન્સ આવતું, વેરિયન્સ ઓફ x, વેરિયન્સ ઓફ y, બરાબર, પણ એ જે વેરિયન્સ છે એ વેરિયન્સ એક જ વેરિયેબલ માટે હતું. બરાબર, કોઈ એક વેરિયેબલ માટે વેરિયન્સ આપણે ફાઇન્ડ આઉટ કરીએ ને તો એને વેરિયન્સ જ કહેવાય. એટલે પણ આ બે વેરિયેબલ છે, x અને y, બે વેરિયેબલ છે. મારે ઈ બે વેરિયેબલ વચ્ચેના રિલેશનનું વેરિયન્સ મારે ફાઇન્ડ કરવું છે, તેને કહેવાય કોવેરિયન્સ. બરાબર, આ COV છે, COV ને રીડ કરાય કોવેરિયન્સ, કોવેરિયન્સ ઓફ x and y. બરાબર, એવી રીતે રીડ કરે. હવે તમને એક વાત તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ નંબર હોય પછી જે ભલે એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય કે ઝીરો હોય, ગમે તે હોય, બરાબર, કોઈ નંબર હોય, એ નંબરનો તમે સ્ક્વેર કરો તો આન્સર છે ને ઓલવેઝ નોન નેગેટિવ જ આવે. કોઈ પણ નંબર હોય, એ નંબર ભલે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય કે ઝીરો હોય, પણ હું એનો સ્ક્વેર કરીશ તો આન્સર છે ને એ ઓલવેઝ નોન નેગેટિવ જ આવશે. નોન નેગેટિવ મીન્સ કે કાં તો ઝીરો અને કાં તો પ્લસ. બરોબર છે? ઝીરો ક્યારે આવશે કે નંબર પોતે ઝીરો હોય તો, સ્ટાન્ડર્ડ ડેવિએશન કોઈ ઝીરો નહીં હોય. બરોબર, એટલે આ છેદ કોઈ ઝીરો થવાનો સવાલ જ નથી આવતો. હવે બાકી કોઈ પણ નંબર હોય, નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, ધારો કે નંબર નેગેટિવ છે તો કોઈ પણ તમે નેગેટિવ સંખ્યાનો સ્ક્વેર કરી જુઓ. ધારો કે -3 છે, -3 નો સ્ક્વેર કરું તો આન્સર કેટલો આવે? આન્સર આવે 9. બરાબર, -4 હોય તો એનો આન્સર કેટલો આવે એનો સ્ક્વેર કરો તો એનો આન્સર આવે 16. તો માઇનસ સંખ્યા હોય તો એનો સ્ક્વેર કરીશ તો પોઝિટિવ જ આન્સર આવશે. પ્લસ સંખ્યા હોય તો એનો સ્ક્વેર કરીશ તો પણ આન્સર કેવો આવશે? પોઝિટિવ જ આવશે. તો આ જે છે, આ ડીજીનો જે ડિનોમિનેટર છે એની સાઇન કેવી છે? પ્લસ છે. આ જે ડિનોમિનેટર છે એની સાઇન પણ કેવી છે? પ્લસ છે. હવે અને ઉપર જે અંશ છે, અંશ તો બેના સેમ જ છે, તો એની સાઇન પણ બંને સેમ જ હશે. બરાબર, તો અંશમાં જો આ કોવેરિયન્સ સપોઝ પ્લસ હોય તો ઉપર એ પ્લસ નીચે પ્લસ, તો ટોટલ સાઇન કેવી થઈ ગઈ? પ્લસ. અને આ પણ કેવી થઈ ગઈ? પ્લસ. ઉપર આ કોવેરિયન્સ છે સપોઝ નેગેટિવ હોય તો ઉપર માઈનસ નીચે પ્લસ, તો સાઇન કેવી થઈ ગઈ? સાઇન થઈ ગઈ નેગેટિવ. બરોબર, તો આની નેગેટિવ, આની નેગેટિવ. બરોબર છે? તો ત્રણેયની સાઇન કેવી હશે? આ bxy, byx અને r, એ ત્રણેયની સાઇન કેવી હશે? ત્રણેયની સાઇન સેમ હશે. r ની કેવી રીતે? કેમ કે આ ફર્સ્ટ ફોર્મ્યુલા ઉપર, કેમ કે આપણે આની ઉપરથી r આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ ને, તો એને ત્રણેયની સાઇન કેવી હશે? સેમ જ હશે. બરોબર છે? હવે જો આ છે સેકન્ડ પ્રોપર્ટી. હવે થર્ડ પ્રોપર્ટીની હું વાત કરું. પ્રોપર્ટી નંબર 3. પ્રોપર્ટી નંબર 3 શું થશે કે રિગ્રેશન કોએફિશિયન્ટમાં if one regression coefficient is greater than 1, then other is less than 1. આ વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરમાં ડિફરન્સમાં લખાવી હતી. બરાબર, કે બે રિગ્રેશન કોએફિશિયન્ટ છે bxy અને byx, એમાંથી કોઈ જો એક વસ્તુ જો ગ્રેટર ધેન 1 હોય, બીજી છે ઓબ્વિયસલી લેસ ધેન 1 થઈ જશે.
બરાબર, આ છે થર્ડ પ્રોપર્ટી. ફોર્થ પ્રોપર્ટી ની વાત કરું તો ફોર એ પરફેક્ટ રિલેશનશિપ, perfect correlation, for perfect correlation. Perfect correlation means કે r is equal to છે ને કાં તો પ્લસ માઇનસ 1 હોય. r ની વેલ્યુ પ્લસ 1 તો માઇનસ 1 હોય ને તો એને પરફેક્ટ રિલેશનશિપ કહેવાય. બરાબર, પ્લસ 1 તો પરફેક્ટ પોઝિટિવ અને માઇનસ 1 તો પરફેક્ટ નેગેટિવ. બરાબર, આપણે એ લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે. ફોર અ પરફેક્ટ રિલેશન કોરિલેશન bxy and byx are reciprocal of each other, of each other. બરાબર, r ની વેલ્યુ +1 હોય કે -1 હોય. બરાબર, r ની વેલ્યુ +1 -1 હોય ને ત્યારે bxy અને byx છે એકબીજાના રેસિપ્રોકલ થઈ જશે. કેમ? તો આનું પ્રૂફ હું તમને દઉં તો આપણે ફર્સ્ટ પ્રોપર્ટી જોઈએ તો ફર્સ્ટ પ્રોપર્ટીમાં શું હતું? bxy byx is equal to r નો સ્ક્વેર, આવું હતું ને. બરાબર, હવે r ની જગ્યાએ કેવી છે? +1 તો -1 છે. તો તમે આ +1 કે -1 મૂકો તો આન્સર કેવો આવશે? 1 જ આવશે. +1 નો સ્ક્વેર કરીશ તો પણ 1 આવશે, -1 નો સ્ક્વેર કરીશ તો પણ કેવું આવશે? 1 જ આવશે. બરાબર, તો શું મને મળ્યું કે bxy byx is equal to 1. તો bxy is equal to 1 upon byx આવું આવ્યું. બરાબર, તો આને રેસિપ્રોકલ કહેવાય. રેસિપ્રોકલ મીન્સ કે અંશ છેદરૂપ. આ બે એકબીજાને કેવા છે? રેસિપ્રોકલ છે. બરાબર, આ છે ફોર્થ પ્રોપર્ટી. અને ફિફ્થ અને લાસ્ટ પ્રોપર્ટીને આપણે ડિસ્કસ કરીએ. તો ઈ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવેલી જ છે, તમને ડિફરન્સમાં કરાવી છે. આ આપણે એઝ અ પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરીએ. શું છે કે આ જે રિગ્રેશન કોએફિશિયન્ટ છે ને એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન તો છે પણ સ્કેલ નથી. બરાબર, શું છે કે રિગ્રેશન કોએફિશિયન્ટ, ફિફ્થ પ્રોપર્ટી, કે રિગ્રેશન કોએફિશિયન્ટ are independent from origin but not scale. ઓરિજિન થી તો ઇન્ડિપેન્ડન્ટ છે પણ સ્કેલ થી ઇન્ડિપેન્ડન્ટ નથી. ઓરિજિન થી ઇન્ડિપેન્ડન્ટ છે મીન્સ કે તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો એનાથી કઈ ફેર ન પડે. બરાબર, મને ડેટા આપેલો છે, મને ડેટા 1991 થી 2020 સુધીનો ડેટા આપેલો છે. તો 1991 થી સ્ટાર્ટ કરો કે 1995 થી સ્ટાર્ટ કરો, રિલેશન તો બે વચ્ચે જેટલો છે ને એટલો જ રહેશે. જે x અને y જે મને વેરિયેબલ આપેલા છે એનો. પણ રિલેશનમાં કઈ ફેર ન પડે. ઓરિજિન તમે ગમે તે રાખો. કે ભાઈ ઓરિજિન એનો બીજું મીનિંગ એવો પણ આપણે કરી શકીએ કે જે હું સપોઝ કરું છું, એ હું ધારું છું. બરાબર, આપણે એ વાળા દાખલા જે કર્યા નથી, આ લેક્ચરમાં જ કરશું આપણે. કે ઓલો યુવી વાળી મેથડમાં u is equal શું થાય? x - a. તો જે a જે છે એને ઓરિજિન કહેવાય. તમે હું કઈ વસ્તુને તમે ઓરિજિનને ધ્યાનમાં રાખીને તમે બધી વસ્તુ માઇનસ કરો છો, તો એ તમે કોઈ પણ ધારો, પણ ગમે તે તમે x ના જેટલા વેરિયેબલ આપ્યા એ બધામાં તમે કોઈ પણ ને એ તમે સપોઝ કરી લ્યો તો એનાથી આન્સરમાં કે રિલેશનમાં કઈ ફેર પડશે નહીં. બરોબર, પણ સ્કેલ ચેન્જ કરશો ને તો ફેર પડશે. સ્કેલ એટલે શું? તમે આ સ્કેટર ડાયાગ્રામ આપણે ડ્રો કરી, સ્કેટર ડાયાગ્રામમાં આપણે સ્કેલ કેટલો રાખીએ? 1 નો સ્કેલ રાખીએ. ધારો કે હમણાં આપણે છેલ્લા 2 લેક્ચર પહેલા આપણે એક સ્કેટર ડાયાગ્રામ ડ્રો કર્યો હતો, એમાં સ્કેલ હતો 1 નો રાખ્યો હતો. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે એક નો ગેપ રાખીને આપણે વેલ્યુ પુટ કરી હતી. પણ હું જો બબેનો ગેપ રાખીને વેલ્યુ પુટ કરું, બરાબર, સ્કેલ હું બદલાવું તો જે ગ્રાફ છે એ ગ્રાફ પણ ચેન્જ થઈ જાય. બરાબર, એટલે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન તો છે પણ સ્કેલ નથી. આ છે ફિફ્થ અને લાસ્ટ પ્રોપર્ટી. હવે આપણે ઇલોસ્ટ્રેશન ડિસ્કસ કરી લઈએ.
illustration number 2 શું છે? Find the equation of regression line and the correlation coefficient from the following data. regression line પણ ગોતવાની છે અને correlation coefficient પણ ગોતવાનો છે. તો પહેલા આપણે regression line ગોતી લઈએ. બરાબર? ડેટા કેવો છે કે x ની વેલ્યુ આપેલી છે મને x કેટલું આવ્યું છે? x કેટલું આપ્યું છે? 28 41 38 sorry 28 41 પછી છે 40 પછી છે 38 35 33 46 32 36 અને 33 y શું છે? y છે 30 34 31 30 34 31 34 30 26 34 30 26 28 31 28 31 26 31 26 31 एक और वेरीफाई कर लीजिए 28 30 41 44 40 31 38 34 35 30 33 26 46 28 32 31 36 26 ને 33 31 આવી આપણને રકમ આપેલી છે. મારે આમાં રિગ્રેશન લાઈન મારે ફાઇન્ડ આઉટ કરવાની છે અને કોરિલેશન કોએફિશિયન્ટ r ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરોબર? તો જો સૌથી પહેલા તો મેં તમને કીધું હતું કે આપણે q ફોર્મ્યુલા યુઝ કરવું એ કેવી રીતે ખબર પડે? એ આપણને આના મીન કાઢીને આપણને ખબર પડે. એકવાર તમે આનો મીન કાઢી લ્યો અને તમને જો મીન પોઈન્ટ વગરનો આવે તો x બાર y બાર વાળી જે મેથડ છે ઈ યુઝ કરવાની. અને જો મીન છે ઈ પોઈન્ટ વગરનો આવે તો પોઈન્ટ વગરનો આવે તો x બાર y બાર વાળી અને પોઈન્ટ વાળો આવે તો u વાળી મેથડ યુઝ કરવાની છે. બરોબર? ઈ મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપણે એક ઇલસ્ટ્રેશન કેલ્ક્યુલેટ કર્યો ત્યારે મેં તમને કીધું હતું. બરોબર? હવે જો આમાં પહેલા આપણે આનો મીન કાઢીએ તો આનો સમ કેટલો થશે? આનો સમ થશે 8 + 1 9 9 0 9 16 17 17 ને 5 18 19 20 21 22 23 24 25 ને 6 31 32 33 33 ને 3 36 36 ને 6 42 42 ને ગુણવું 4 4 ને 2 6 6 ને 4 10 10 ને 4 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 28 29 30 31 32 33 34 35 36 તો 336 362 બરાબર 362 આવ્યું. કેટલા વેરિયેબલ છે? 1 3 ને 6 ને 9 ને 10 વેરિયેબલ છે. આનો મીન કેટલો આવ્યો? 36.2. બરાબર? સમેશન x કેટલું થયું? સમેશન x થયું 362. n કેટલા છે? n છે 10. તો x બાર કેટલું થશે? x બાર થશે 362 / 10 એટલે કે 36.2. x બાર મને 36.2 મળ્યું. તો x બાર છે ને એ પોઈન્ટ માં આવ્યું. સિમિલર આપણે y બાર આપણે કેલ્ક્યુલેટ કરીએ. y બાર કેટલું થશે? 404 4 ને 5 5 ને 4 9 9 ને 0 9 15 15 plus 6 21 21 22 30 31 બરોબર 31 નો 1 અને 3 3 ને 3 6 6 6 ને 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 ને 30 તો 301 આવ્યું. y સમેશન y કેટલું મળ્યું મને? સમેશન y મળ્યું મને 301. તો y બાર શું થશે? y બાર થશે 301/10. તો કેટલું મળ્યું મને? 30.1 મને મળ્યું. 30.1. બરાબર? તો x બાર મને 36.2 મળ્યું અને y બાર મને કેટલું મળ્યું? 30.1 મને મળ્યું. તો બંને વેલ્યુ પોઈન્ટ વાળી આવી છે. બરાબર? x બાર ની વેલ્યુ પણ પોઈન્ટ વાળી છે, y બાર ની વેલ્યુ પણ પોઈન્ટ વાળી છે. તો પોઈન્ટ વાળી વેલ્યુ આવે ત્યારે આપણે uv વાળી મેથડ આપણે યુઝ કરીએ છીએ. બરાબર? શું છે uv વાળી મેથડ નો ફોર્મ્યુલા?
બરાબર bx નું ફોર્મ્યુલા શું થશે કે bxy હોય તો n into summation uv minus summation u into summation v upon n summation v નો સ્ક્વેર minus summation v એનો હોલ સ્ક્વેર આવું ફોર્મ્યુલા છે એ bxy નું થશે અને સિમિલરલી byx નું પણ આ જ રીતે થશે byx માં ફેર આ u ની જગ્યાએ આ v છે v ની જગ્યાએ u થઈ જશે એટલો ફેર પડશે આ છેલ્લે y હોય ને તો u સોરી v આવે છેલ્લે x હોય તો u આવે બરાબર એ ફોર્મ્યુલા મેં તમને લાસ્ટ લેક્ચરમાં તમને ફર્સ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યા હતા બરાબર તો આમાં મારે કઈ કઈ વસ્તુ રિક્વાયરમેન્ટ છે આમ મારે u ની v ની uv ની v સ્ક્વેર ની એની રિક્વાયરમેન્ટ છે અને હું જો સેકન્ડ ફોર્મ્યુલા એપ્લાય કરીશ તેમાં u સ્ક્વેર ની પણ રિક્વાયરમેન્ટ આવશે બરાબર અને આમાં u બરાબર શું છે u છે x a અને v શું છે v છે y b આવું છે બરાબર u અને x આ ટાઈપનું છે હવે a અને b શું ધારવું સૌથી પહેલો ક્વેશ્ચન તો આપણને ઈ આવે બરાબર શું ધારવું તો તમે છે ને આમાં આ જે x આપણને આપેલા છે એમાંથી તમે કોઈ પણ ને તમે a તમે ધારી શકો કોઈ પણ ને તમે b ધારી શકો બરાબર શું કામ કેમ કે આપણે પ્રોપર્ટીઝ આમાં જોઈ ગયા પ્રોપર્ટી શું છે કે આ રિલેશન કોએફિશિયન્ટ છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન છે એટલે તમે એ કોઈને પણ ધારો ને એનાથી કઈ આન્સરમાં કઈ ફેર નહીં પણ આન્સર તો બધાનો સેમ જ આવશે બરાબર પણ આપણે બેસ્ટ ચોઈસ કઈ રહેશે એ ધારવાની કે જે આપણને મીન આવ્યો હોય ને આ મીન જે કંઈ પણ આપણને આવેલા હોય એ મીન ની નજીકનું જે કંઈ પણ હોય ને એને આપણે a કે b આપણે ધારશું શું કામ કેમ કે એનાથી આપણને જે બાકી બધા જે નંબર છે બધા નંબર એકદમ નાના આવશે અને તમે એનો સ્ક્વેર કરવો મલ્ટીપ્લાય કરવો બધી વસ્તુ તમારે ઈઝી થઈ જશે એટલે કે જે આ મીન આવે ને એની નજીકની વસ્તુ આપણે ધારવાની કોશિશ કરવાની બાકી તમે કોઈ પણ ને ધારો તો એનાથી કઈ ફેર પડે નહીં તમે આમાં તમે 28 ને ધારો કે 41 ને ધારો કોઈને ધારો એનાથી કોઈ આન્સરમાં ફેર નહીં પડે પણ બેસ્ટ ચોઈસ કઈ રહેશે બેસ્ટ ચોઈસ મીન ની નજીકની વસ્તુ બરોબર તો જો આ x બાર કેટલું છે x બાર છે 36.2 તો આમાં 36.2 ની નજીકની વેલ્યુ કઈ છે 36.2 ની નજીકની વેલ્યુ છે 35 36 36 જ નજીકની વેલ્યુ છે 36.2 ની નજીકની વેલ્યુ કેટલી કઈ છે 36 થઈ બરાબર અને y બાર માં 30.1 છે તો 30.1 ની નજીકની વેલ્યુ કઈ છે આ ફર્સ્ટ વેલ્યુ 30 બરાબર તો જે નજીક હોય ને એને આપણે a કે b ધારવાનું તો a બરાબર આપણે શું લીધું a બરાબર 36 લીધું અને b બરાબર 30 લીધું બરાબર તો u શું થશે u થશે x a અને a શું છે a છે 36 તો આ બધા જ માંથી 36 આપણે લેસ કરવાના છે તો 28 માંથી 36 આપણે લેસ કરીએ તો કેટલા થશે 96 -8 પછી 41 માંથી 36 લેસ કરીએ તો 5 પછી 40 માં 36 4 38 માં 36 2 35 માંથી -1 આયા આવશે -3 આયા આવશે સોરી 46 માંથી 36 આપણે લેસ કરીએ તો કેટલો આવશે 10 32 માંથી 36 -4 આયા આવશે 0 આયા આવશે -3 બરોબર છે તો આ રીતનું થઈ ગયું પછી u u તો થઈ ગયો હવે v શું છે v છે y b અને b શું છે b છે 30 બરાબર તો આ બધા જ માંથી 30 આપણે લેસ કરીએ તો 30 30 એટલે 0 34 30 એટલે 4 31 30 એટલે 1 34 માંથી 38 તો 4 આયા આવશે 0 આયા આવશે -4 આયા આવશે -2 પછી આવશે 1 પછી આવશે -4 અને પછી આવશે 1 બરોબર છે હવે આ u અને v બે નો સમ આપણે કરવાનો છે તો સમ કેવી રીતે કરવાનો પ્લસ વાળા બધા પેલા કરી નાખો માઈનસ વાળા બધા કરી નાખો કેલ્શિયમ તો બધી એક સાથે થઈ શકે બરોબર તો શું કરીએ જો પેલા આપણે પ્લસ વાળા કરીએ 5 ને 4 9 9 10 11 11 ને 10 21 તો પ્લસ વાળા છે 21 માઈનસ વાળા કેટલા છે 8 8 ને 1 9 9 10 11 12 12 ને 4 16 16 ને 3 16 ને 3 થશે 19 તો માઈનસ વાળા છે 19 તો ટોટલ કેટલું થયું ટોટલ આવ્યું 2 બરોબર તો સમેશન u અને 2 મળ્યું હવે v ની વાત કરીએ v કેટલા થશે 4 ને 4 8 ને 9 9 ને 10 ને 11 તો પ્લસ વાળા 11 મળ્યા માઈનસ વાળા કેટલા મળશે માઈનસ વાળા 4 ને 4 8 ને 10
માઇનસ વાળા 10 છે -10 તો ટોટલ મને 1 મળ્યું. તો u મને 2 મળ્યું, v મને 1 મળ્યું છે. બરોબર. હવે આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છે? મારે જોઈએ છે uv જોઈએ છે, u² જોઈએ છે અને v² જોઈએ છે. ત્રણ વસ્તુ મારે જોઈએ છે. બરોબર. તો u² જોઈએ છે, v² જોઈએ છે અને uv જોઈએ છે. બરોબર. તો u નો સ્ક્વેર, તો આ બધાનો સ્ક્વેર કરવાનો. એ -1 નો સ્ક્વેર 64, આયા 25, આયા 4 નો 16, પછી 4, પછી 1, પછી 9, પછી 100, 16, 0 નો સ્ક્વેર 0, આનો સ્ક્વેર 9. આનો આપણે સમ કરીએ તો કેટલા થશે? 9 ને 6 15, 15 ને 10 25, 25 ને 10 35, 35 ને 5 40 ને 4 44. તો 44 નો ચોગડો, 44 નો ચોગડો પછી પડી 4, 6 ને 4 10, 10 ને 2 12 ને 13, 13 ને 14, 14 ને ચોગડો બધી ચડી 1, તો 2, 244. હવે u² મને થઈ ગયો v². તો આ જેટલા v છે v નો સ્ક્વેર કરવાનો છે. તો 0 નો સ્ક્વેર 0, 4 નો સ્ક્વેર 16, 1 નો સ્ક્વેર 1, 4 નો સ્ક્વેર 16, 0, 4 નો સ્ક્વેર 16, 2 નો સ્ક્વેર 0 4, 1 નો સ્ક્વેર 1, 4 નો સ્ક્વેર 16, 1 નો સ્ક્વેર 1. આ બધાનો સમ આપણે કરીએ તો કેટલા થશે? 7, 10 ને 2 12, 12 ને 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 6 30 ને 31, 31 ને 3, 3 ને 4 5 6 7, તો 71. બરોબર છે. તો 71 આવે છે. રાઈટ. હવે uv મારી જોઈ છે. uv આપણે કરીએ તો આ u અને v નો બે મલ્ટીપ્લાય કરવાનો છે. તો -8 into 0 કેટલા થશે? 0, 5 into 4 કેટલા થશે? 20, 4 into 1 કેટલા થશે? 4, 2 into 4 8, -1 into 0 0, -3 into -4 તો 12, 10 into -2 તો -20, -4 into 1 તો -4, 0 into -4 0 અને -3 into 1 તો -3. બરાબર છે. આ બધાનો સમ આપણે કરવાનો છે. -3. આ બધાનો સમ કરીએ તો પ્લસ વાળા પેલા બધા કરી નાખીએ. 12 ને 8 20, 20 ને 20 40, 40 ને 4 44. હવે પ્લસ વાળા કેટલા થયા? 44. માઇનસ વાળા કેટલા થશે? માઇનસ વાળા થશે 20 ને 4 24, 24 ને 3 27. તો આમાંથી આપણે 27 આપણે લેસ કરવાના છે. કેટલા થશે? 3 10 7 ને 1 17 આન્સર. બરોબર. તો uv નો આન્સર કેટલો છે? 17. રેડી. બસ હવે આ બધી વેલ્યુ છે આમાં આપણે પુટ કરવાની છે. પુટ કરીને જે કાંઈ આન્સર આવે એ આપણને bxy નો આન્સર મળી ગયો. તો bxy શું થશે? n. n ની વેલ્યુ કેટલી છે ટોટલ? 10. તો 10 into b summation uv. summation uv છે 17. તો આ 17 મીટા minus summation u into summation v. summation u કેટલું છે? u છે 2 અને v છે 1. તો -2 into 1. બરોબર છે. upon 10 into summation v નો હોલ સ્ક્વેર. sorry summation v square. v square છે 71. તો આ 71 summation v. summation v છે 1 તો 1 નો સ્ક્વેર. બસ આનો આપણે મલ્ટીપ્લાય કરીએ તો 70 into 10 તો 170 minus 2 upon 710 minus 1 તો કેટલો આવશે? 168 upon 709. બરોબર. આનો તમે ભાગાકાર કરજો જે કંઈ પણ આવી bxy આપણને મળી જશે. બરોબર. bxy જે કંઈ પણ આન્સર આવે એ. બરોબર. તો આ આપણને bxy મળી ગયું. સિમિલરલી byx પણ તમારે ગોતવાનું છે. byx નું ફોર્મ્યુલા પણ આ જ રીતે થશે. byx એ ગોતી લેજો. હવે પછી કરવાનું શું છે? જે આપણે લાઈનના ફોર્મ્યુલા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા. ધારો કે તમારે બે લાઈન આપણે બે લાઈન આપણે ગોતવાની છે. x on y લાઈન અને y on x લાઈન. બરોબર. x on y લાઈન હોય તો એનું ફોર્મ્યુલા શું થાય? x on y લાઈન નું ફોર્મ્યુલા આવું થશે. x minus x bar is equal to bxy into y minus y bar. આવું ફોર્મ્યુલા થશે. તો x bar તો આપણે ઓલરેડી ગોતી જ લીધું છે. y bar પણ આપણે ઓલરેડી ગોતી જ લીધું છે. આ bxy છે bx bar પણ આપણે ગોતી લીધું છે. તો બસ બધી જ વેલ્યુ આમાં પુટ કરી દેવાની. આ x bar ની, bxy ની અને y bar ની બધી વેલ્યુ પુટ કરી દેવાની. સાદુરૂપ આપવાનું એટલે તમને એક લાઈન મળી જશે.
સિમિલરલી એવી જ રીતે તમને બીજી લાઈન મળી જશે. બે લાઈન આપણે મળી ગઈ બરાબર. એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ફાઇન્ડ કરતા આપણે શીખાય. બસ એવી રીતે આપણે લાઈન ગોતવાની છે. પછી આમ નવીન એક વસ્તુ શું છે ખબર છે? નવીન એવું છે કે આપણને એમ કીધું છે કે તમે કોરિલેશન કોફિશિયન્ટ પણ ફાઇન્ડ આઉટ કરો. બરાબર, કોરિલેશન કોફિશિયન્ટ પણ ફાઇન્ડ આઉટ કરો. તો ઈ કેવી રીતે કરવાનું ઈ હું તમને કરાવી દઉં. કોરિલેશન કોફિશિયન્ટ જો આપણે હમણાં જ મેં તમને રિગ્રેશનની પ્રોપર્ટીઝ મેં તમને લખાવી. રિગ્રેશન કોફિશિયન્ટની પ્રોપર્ટીઝ. એ પ્રોપર્ટીઝમાં શું હતું? પ્રોપર્ટીઝ આવી હતી કે ફર્સ્ટ પ્રોપર્ટી એવી હતી કે bxy byx ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. બરાબર, આવું થાય. હવે આ સ્ક્વેર છે, સ્ક્વેર તમે બરાબર નોટ પર જાવ તો શું થઈ જાય? અંડરરૂટ થઈ જાય. તો r ઇઝ ઇક્વલ ટુ શું મને મળશે? r ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ માં bxy byx આવું મળશે. હવે bxy ની વેલ્યુ આપણે ગોતી લીધી. તમે byx ની વેલ્યુ પણ તમે ગોતી લેજો. બરાબર, એ બંને વેલ્યુ તમે આ મૂકી દેજો અને એનો અંડરરૂટ કાઢી નાખજો. પહેલા બેને મલ્ટીપ્લાય કરજો, પછી એનો અંડરરૂટ કાઢી નાખજો. તમને r ની વેલ્યુ પણ તમને મળી જશે. બરાબર, બસ આ જ રીતે આપણે દાખલા કરવાના છે. હવે પછીના જે ઇલ્યુસ્ટ્રેશન 3 4 ને જે આગળના ઇલ્યુસ્ટ્રેશન આવશે ઈ સેશન નવા આવશે. બાકી તો આ ટાઈપના તો આપણે કરી ગયા બધા. મોસ્ટ ઓફ ધી સમ છે ને એમાં આપણે એવું જ ફાઇન્ડ આઉટ કરવાનું આવશે કે તમે રિગ્રેશન લાઈન ફાઇન્ડ કરો, એસ્ટિમેટ તમે ફાઇન્ડ કરો, એવું જ આવશે. બરોબર, જે સમ અલગ હશે એ સમ હું તમને કરાવીશ. પણ આ ટાઈપના સમ હશે ઈ સમ હવે આપણે બીજી વાર નહીં કરીએ. બરાબર, રિગ્રેશન લાઈન ફાઇન્ડ આઉટ કરતા તમને આવડી ગઈ છે અને એસ્ટિમેટ કાઢતા પણ તમને આવડી ગયું છે. તો પણ કઈ ક્વેરી હોય તો તમે મને કહેજો. આપણે લેક્ચર ઓફ કરીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે.